ઉદાહરણ નંબર 19 જો r એ q થી q પરનો r ab જ્યાં ab belongs to q અને a minus b belongs to z થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે એટલે r તમને કોઈક સંબંધ વ્યાખ્યાયિત કરીને આપેલો છે બરાબર તો સાબિત કરો કે પ્રત્યેક a belongs to q માટે a belongs to r આપણે આવું કંઈક સાબિત કરવાની વાત કરેલી છે તમારી પાસે સંબંધ જે આપેલો છે તે અહીં સંબંધ જે છે એ r is equal to સંબંધ r is equal to ab e અને b belongs to કેવા છે q એટલે કે સમય સંખ્યાનો ગણ છે અને બીજું a minus b belongs to z થાય છે એવું કીધું છે બરાબર તો પહેલું કીધું છે પ્રત્યેક a belongs to r માટે સોરી q માટે આપણે સાબિત કરવાનું છે કે a, a belongs to r બરાબર તો પહેલું આપણે લઈએ કે પ્રત્યેક a belongs to q માટે a, a belongs to r છે એવું આપણે સાબિત કરવાનું છે a, a જે છે તે ક્યાંથી લેવાનું છે q માંથી સમય સંખ્યા લેવાની અને ક્રમિક જોડ ab કેવી છે તો કે ab a minus b belongs to z થવો જોઈએ તો આપણે લઈ લઈએ કે પહેલા a, બરાબર તો a, માટે વ્યાખ્યા પ્રમાણે શું થાય વ્યાખ્યા તમારી પાસે આવી છે કે ab a minus b થાય બરાબર છે તો a minus a બેની બાદબાકી કરીએ જવાબ શું આવે 0 અને 0 જે છે તે belongs to z થાય બરાબર છે કે 0 જે છે તે z માં આવેલો છે તો આપણે શું કહી શકીએ કે a, જે છે તે belongs to આ જે સંબંધ આપેલો છે તે સંબંધમાં r માં આવે છે કે નહીં આવે સંબંધ r ની વાત છે વાસ્તવિક સંખ્યા ગણની વાત નથી કરતા સંબંધ r ની વાત છે બરાબર માટે શું કહી શકાય તો કે a, belongs to r એટલે પહેલું સાબિત થઈ ગયું તમારી પાસે બરાબર છે કોઈ બી લો તમે ધારો કે બીજા ઘટકો લઈ લો કોઈ પણ બે સંખ્યા લઈ લો તે સમાન સંખ્યા છે બે સમય સંખ્યા ધારી લો તમને જે ધારવી હોય તે ધારો તમે લીધી 3/5 4/5 જે લેવું હોય તે લેવો તમે કોઈ પણ સમય સંખ્યા લેશો તો તે સમય સંખ્યામાં તમારી પાસે શું આવશે બધા જ જવાબો આવશે તમારી પાસે 0 થઈ જશે બરાબર એટલે જે સમય સંખ્યા લેવી હોય તે તમે લઈ શકો છો બરાબર તો આ a, belongs to r થશે બીજો એવું કીધું કે ab belongs to r તો ba belongs to r થાય ઓકે તો બીજો લઈએ આપણે ધારી લઈએ કે ab belongs to r તો આપણને શું આપેલું છે તો કે ab belongs to જો r હોય કે સંબંધ r માં જોઈએ અને b ક્રમિક જોડ આવેલી હોય તો આપણો જવાબ શું આવે ab belongs to r હોય તો ab belongs to સંબંધમાં હોય તો a minus b belongs to શું થાય z થાય તો this implies a minus b belongs to z થાય હવે બે સંખ્યાઓ ધારો કે તમે લીધી 2, 3 તો 2, -3 -1 થાય belongs to z જ છે અને એને બદલી કાઢો 3, 2 કરી નાખો તો 3 - 2 1 એ પણ belongs to z જ થાય બરાબર છે તો કોઈ પણ સંખ્યા તમે લો તો આમાંથી આપણે -1 કાઢી લઈએ તો તમારી પાસે માઈનસ શું આવે તો કે b - a થશે બરાબર છે સોરી તો માઈનસ કોમન કાઢીએ બરાબર છે તો a - b છે તો શું થઈ જશે તો કે b - a થશે બરાબર છે હવે r નું સંખ્યા છે અહીંયા 1 અને 2 લીધા બરાબર છે ધારો કે આપણે લઈએ 1 અને 2 તો એનો તફાવત શું આવ્યો -1 અને 2 અને 1 લો એનો તફાવત શું આવ્યો +1 તો 1 અને -1 બંને તમારી z માં તો આવે છે તો પછી માઈનસ કોમન કરી દીધા તો એ પણ belongs to z જ થશે એનો અર્થ એમ થયો કે b - a જે છે તે પણ belongs to z જ થવાનો તો ab belongs to r તો b તો a minus b belongs to z થાય તો હવે b minus a belongs to z એટલે b a belongs to r થઈ જાય બરાબર એટલે this implies b, a belongs to r થાય શું થાય b, a belongs to r થાય એટલે કે ab belongs to r સમજ પડી ને જો ab belongs to r હોય તો તમારી પાસે a minus b belongs to z થાય એટલે કે a minus b belongs to z હોય તો આપણે લખી શકીએ ab belongs to r સંબંધ r માં આવેલો છે b તો હવે મને કોણ મળ્યો b minus a belongs to z મળ્યો તો હું શું લખી શકું a minus b હોય તો ab આવે તો b minus a છે એટલે શું આવે ba આવે belongs to r એટલે બીજું પણ સાબિત થઈ ગયું હવે ત્રીજું તો ત્રીજામાં શું કીધું જો AB belongs to R
અને BC belongs to R. અહીં આપણે જે R લઈએ છીએ સંબંધ R ની વાત કરીએ છીએ, વાસ્તવિક સંખ્યાનો ગણ R ની વાત કરતા નથી. તો આપણે સાબિત કરવાનું છે AC belongs to R. એટલે A minus C belongs to Z લાવવાનો છે જવાબ. સમજ પડી ગઈ ને? AB belongs to R હોય તો A minus B belongs to Z થાય. તો મારે જવાબ શું લાવવાનો છે હવે? AC belongs to R. એટલે જવાબ શું લાવવો પડશે? A minus C. બેનો તફાવત. આ બેનો તફાવત belongs to R લાવવો પડશે. ઓકે. આનો અર્થ શું થાય? AB belongs to R એટલે A minus B belongs to Z થાય. અને B minus C થશે આ. તો કે B minus C belongs to Z થાય. આ બંનેનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ તો A minus B એ Z માંથી છે. Z ની કોઈ એક સંખ્યા લીધી, બીજી Z ની કોઈ સંખ્યા લેવો. તે બેનો સરવાળો કરીએ છીએ. તો કે B minus C બરાબર બે સંખ્યાઓ Z માંથી લીધી, તેનો સરવાળો કર્યો તો Z માં જ મળશે. એટલે તે belongs to શું થશે? તમને Z મળે છે. સમજ પડી ને? તમે ધારો કે લીધી -2 બરાબર, અને એક સંખ્યા લીધી 3. હવે આ બેનો સરવાળો કરો, જવાબ શું મળ્યો? 3 - 2 એટલે 1 મળ્યો. તો એ 1 જે મળે છે તે એ 1 belongs to Z જ થાય. એટલે Z માંની એક સંખ્યા, Z માંની બીજી સંખ્યા, તે બેનો સરવાળો. તો Z માંની એક સંખ્યા, Z માંની બીજી સંખ્યા, તે બેનો સરવાળો કરો તે Z માંથી જ મળશે. બરાબર છે? ચાલો, તો હવે BB કેન્સલ થાય એટલે શું મળી જાય તમને? તો કે તમને મળે છે A minus C belongs to Z. જો AB belongs to R હોય તો A minus B belongs to Z લખાય. એટલે કે A minus B belongs to Z તો AB belongs to R થાય. તો હવે A minus C belongs to Z તો શું થાય? AC belongs to R થાય. એટલે કે therefore A, C belongs to R. એટલે તમારી પાસે ત્રીજું પણ સાબિત થઈ ગયું કે જો AB belongs to R અને BC belongs to R તો AC belongs to R. દીકરાઓ, આ જે સંબંધ છે ને બધા એને 12મા ધોરણમાં સંબંધ અને વિધેય નામનું આપણી પાસે ચેપ્ટર છે. એ ચેપ્ટરમાં આપણે પાછા શીખીશું. તો આ જે સંબંધ છે એને પહેલાને સ્વવાચક કહેવાય, બરાબર, અને સંમિત સંબંધ કહેવાય છે. આને શું કહેવાશે? સંબંધને સંમિત સંબંધ. અને આ જે છે તેને પારંપરિક, બરાબર, સ્વવાચક, સંમિત અને પારંપરિક આ ત્રણ હોય તો એ સંબંધને આપણે સામ્ય સંબંધ કહીશું. એવું આપણે 12મા ધોરણમાં શીખીશું. હવે આના જેવો જે બીજો એક્ઝામ્પલ જે છે તે આપણે જોઈ લઈએ એટલે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય. બરાબર, છતાં આપણે થોડા એક્સ્ટ્રા દાખલા પણ ગણીશું. તો એક આપણે આના પછી દાખલો જરા જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 9 પેજ 46. R એ n થી n નો સંબંધ છે. R એ n થી n નો સંબંધ છે અને તમને વ્યાખ્યા શું આપેલ છે? તો કે R is equal to AB, જ્યાં AB belongs to n છે. AB belongs to શું છે? n છે. બરાબર, અને A બરાબર B સ્ક્વેર. એટલે કે A જે છે તે B નો વર્ગ છે. બરાબર છે? તો A બરાબર B સ્ક્વેર તમારે લેવાનો છે. તો પહેલા તો આપણી પાસે જે સંબંધ જે છે એ સંબંધને આપણે યાદીની રીતે લખીએ. અને યાદીની રીતે લખીએ એટલે આપણું કામ પતી જશે. તો R is equal to તમને આપેલો છે સંબંધ AB, જ્યાં A અને B બંને belongs to n છે અને A is equal to B સ્ક્વેર છે. બરાબર છે? A અને B n માંથી લેવાના છે. બરાબર છે? હા, તો 1,1 લઈએ તો તમને જવાબ શું મળે? તો કે A બરાબર જો 1 લઉં એટલે કે B ની કિંમત હું 1 લઉં તો મને A કોણ મળશે? 1 નો વર્ગ 1 મળશે. આપણે કોની કિંમત લઈએ છીએ પહેલા? B ની. કે B નો વર્ગ બરાબર A થશે. એટલે B ની કિંમત આપણે 1 લઈએ. B ક્યાંથી લેવાનો છે? n માંથી. તો B નો વર્ગ તમને આપેલું છે અહીંયા જુઓ. A is equal to B square આપેલો છે. એટલે જો B ની કિંમત 1 લેવું તો 1 નો વર્ગ A બરાબર શું થાય? 1 નો વર્ગ થાય. બરાબર છે? પછી B ની કિંમત 2 લેવું તો A બરાબર શું થાય? તો કે 2 નો વર્ગ થાય. બરાબર છે? તો A ની કિંમત જો હું B ની કિંમત 2 લેવું તો A બરાબર 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4 થાય. એટલે કે 4,2. બરાબર? તો સંબંધ શું આપેલો છે? સંબંધ તમને એવો આપેલો છે કે A જે છે તે B નું વર્ગમૂળ છે અને belongs to n છે એટલે ધન વર્ગમૂળ લેવાના. n થી n નો સંબંધ છે એટલે તમારે આ B નું વર્ગમૂળ જે છે તે આ વર્ગ છે તે આ છે અને આનું વર્ગમૂળ આ છે. બરાબર? હવે હું 3 લઉં તો B ની કિંમત જો 3 લઉં તો મારી પાસે A બરાબર કેટલા થાય? 3 નો વર્ગ. 3 નો વર્ગ એટલે 9 થાય. બરાબર છે? તો 4 વર્ગમૂળ 2. બરાબર? તો 9 નું વર્ગમૂળ કેટલું આવશે? તો કે 3 આવશે. તો 4 લઈએ તો શું આવશે? 16 આવશે. હવે 4 લઈશું તો 16 થશે. એટલે 4 લઈશું તો 16 થશે. બરાબર છે?
એવી રીતે આપણે લખતા જઈએ. ધારો કે 5 લઈશું તો અહીંયા એનો વર્ગ 25 આવશે. હવે તમને ખબર પડી ગઈ છે બરાબર. 6 લઈશું તો એનો વર્ગ 36 આવશે. નળી સાઈડ હું જ ક્રોસમાં લખું છું બરાબર. 6 લઈશું તો 36 આવશે. 7 લઈશું તો 49 આવશે. તો આ રીતે તમારી પાસે આ સંબંધ ચાલતો જશે કે બિલોંગ્સ ટુ n પર વ્યાખ્યાયિત છે. તો આ સંબંધમાંથી આપણે આટલી ક્રમિકતા જોડી લખી છે. હવે તમારો પહેલો સવાલ કે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a, a બિલોંગ્સ ટુ r. મેં a લીધો 1 પ્રત્યેક માટે તો 1, 1 બિલોંગ્સ ટુ r થયો. 4 લીધો તો 4, 2 પ્રત્યેક માટે બધા જ માટે હોવો જોઈએ જે મળતો નથી બરાબર. તો અહીંયા 4, 2 એ બિલોંગ્સ ટુ જે છે તે a, a બિલોંગ્સ ટુ r થતો નથી. એટલે કે 4 લઈએ તો અહીંયા 4 મળતો નથી. 16 લઈએ તો 4 મળે છે બરાબર. તો અહીંયા 4 લઈએ તો આપણને 4 મળતો નથી. એટલે આપણે શું કહી શકીએ તો કે 4, 2 બરાબર છે. a 4 તો 4, 4 બિલોંગ્સ ટુ r મળતો નથી બરાબર. એટલે a 4 બિલોંગ્સ ટુ n. તો 4, 4 બિલોંગ્સ ટુ r બરાબર. બિલોંગ્સ ટુ r 4 લઈએ તો 4, 4 બિલોંગ્સ ટુ r હોવો જોઈએ. તે આવતો નથી બરાબર છે. આમ તો 2 લઈએ તો 2 પણ નથી મળતો આપણને. વર્ગમૂળનો 2 આવે છે તે પણ નથી મળતો. પણ આપણે જે ક્રમિક જોડ મળી છે તેમાંથી લખીએ કે 4, 4 તો મળતો જ નથી કશે બરાબર. નોટ બિલોંગ્સ ટુ r. માટે પહેલું વિધાન જે છે તે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a, a બિલોંગ્સ ટુ r એ અસત્ય છે. માટે પહેલા વિધાનની વાત કરીએ આપણે તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a, a belongs to r સત્ય નથી. સમજાયું ને? હા, હું 2 લેવો મને 2,2 મળવો છે. હા, 1,1 છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે ગણિતમાં તમારે સાચું કે ખોટું બતાવવાનું હોય ત્યારે જો સાચું છે એમ કેવું હોય તો તમારે બધી જ પોસિબિલિટી કેવી પડે કે સાચી છે. હા, 1,1 લઈએ તો 1,1 belongs to r છે. પણ 2 માટે વર્ગમૂળનો 2 આવે કદી ન થાય. 3 લઈએ તો વર્ગમૂળમાં 3 ન થાય. 4 લઈએ તો તમારી પાસે 2 આવે એનું વર્ગમૂળ લેવાનું એટલે તો એ બધો વર્ગમૂળ તો તમારી પાસે બિલોંગ્સ ટુ n માં આવતા જ નથી બરાબર છે. તો મને બંને સરખા જોઈએ તો તે થતા જ નથી. એટલે પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a, a બિલોંગ્સ ટુ r સત્ય નથી બરાબર છે. હા, સમજાય છે ને? હા, ઓકે. બીજો ab બિલોંગ્સ ટુ r તો ba બિલોંગ્સ ટુ r. દીકરાઓ 4, 2 તો મને બતાવો 2, 4 શક્ય બનશે? આવતો જ નથી 2, 4 તો કશે. 2, 4 એટલે તમારી પાસે શું થઈ ગયું તો કે 2 જે છે તે a બરાબર. અત્યારે આપણી પાસે આ જે છે તેનો વર્ગ આ છે કે આનું વર્ગમૂળ આ થાય તો પછી 2 નું વર્ગમૂળ 4 થાય કે 2 નો વર્ગ 4 થાય. આ સંબંધ શું છે તો કે a નું વર્ગમૂળ b છે. આનું વર્ગમૂળ એ આ જવાબ છે. આપણને જે સંબંધ આવ્યો છે તે a b સ્ક્વેર એટલે આનું વર્ગમૂળ આ એટલે કે આનો વર્ગ આ થયો તો આનું વર્ગમૂળ આ છે એમ કહેવાય બરાબર. તો પછી 4 નું વર્ગમૂળ બરાબર એ તમારી પાસે 2 છે તો પછી 2 નું વર્ગમૂળ √2 થાય છે તે નથી બરાબર. તો બીજા માટે શું લખીશું તો કે સંબંધ જે 2 છે તેના માટે ab belongs to r તો આપણે લઈ લઈએ કે કોઈ પણ એક પકડી લઈએ કે 4, 2 belongs to r પરંતુ 2, 4 does not belongs to r. પાછા એક વખત આપણા સંબંધ જે છે તે શું કહે આનું વર્ગમૂળ આ છે તો 2 નું વર્ગમૂળ 4 થાય ના એ તો 2 નો વર્ગ થાય તો 2, 4 તો આપણે મળવાનું નથી r માં કે આપણે આ ક્રમિક તો જોડ લખી છે નજીકની આ હજુ આગળ જઈશું તે પ્રમાણે તો વર્ગ થતા જવાના છે બરાબર. 49 હવે આગળ જઈશું તો 64 તો 64 નું વર્ગમૂળ તો 8 આવવાનું બરાબર છે. એટલે 2, 4 ના પાડવા માટે એક કારણ કાપી છે તો 2, 4 not belongs to r. માટે શું થાય તો કે બીજો સંબંધ જે છે તે ab belongs to r બરાબર. તો ba belongs to r અસત્ય છે. belongs to અસત્ય છે. ચલો ત્રીજો સંબંધ શું કીધું કે ab belongs to r અને bc belongs to r. એટલે આપણે એવી બે ક્રમિકો જોડ લેવાની છે કે જેના આનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક સરખા હોય. તો એવી
ક્રમિક જોડ લઈએ બરાબર એક 16 અને 4 લઈએ બરાબર જોજો 16 અને 4 belongs to R છે 16 અને 4 belongs to R છે બરાબર હવે બીજો ઘટક જે હતો તે 4 હતો તો 4 એ પહેલો ઘટક હોય તેની ક્રમિક જોડ આવે એટલે 4,2 તો કે 4,2 આપણે અહીંયા લખીએ તો સમજ પડશે belongs to R છે બરાબર છે જોજો સંબંધ શું કીધો તમને કે જો AB belongs to R BC belongs to R તમે લઈ લો AB અને BC belongs to R તો AC એટલે આ અને આ E અને C આનો પહેલો અને આનો છેલ્લો એ belongs to R થાય તો આપણી પાસે કોણ આવશે 16 અને 2 તો કે 16 અને 2 belongs to R ચાલો થાય 16 નું વર્ગમૂળ કોણ આવે 4 આવે પણ આપણને કોણ જોઈએ 2 છે નથી તો not belongs to R માટે શું કહેવાય તો કે AB belongs to R અને BC belongs to R તો AC belongs to R સત્ય નથી બરાબર ના પાડવાની છે એક કારણ કાફી છે હવે તમે એવું કહેશો કે આમાંથી આમ કેમ લીધા તો આપણે બીજું કયું લઈએ કે જેમાં પહેલો અને બીજો ઘટક સરખા આવે બરાબર તો કે બીજા તો કોઈ દેખાતા જ નથી અત્યારે બહુ આગળ જવું પડશે એવું લાગે કે અહીંયા 5 આવ્યો તો 25 અને 5 લઈએ તો 5 અને કોઈ જોઈએ તો આવશે જ નહીં 9 આવશે એટલે 81 પર જવાશે બરાબર આ 7 પછી 8 પર શું આવશે તો કે 64 આવશે 8 પર પછી 9 લઈશું અહીંયા તો 81 આવશે તો 81 અને 9 81 અને 9 લે belongs to R 9 અને 3 લે તો 81 અને 3 થશે કદી ન થાય 81 નું વર્ગમૂળ તો 9 થાય આપણને તેનું ઘનમૂળ થઈ ગયું એટલે એ શક્ય નથી તો તમારે આ રીતે ચેક કરીને સંબંધ અને વિધેયના દાખલાઓ જે છે તે 12મા ધોરણમાં આવા દાખલાઓ આપણે ગણવાના છે બરાબર